નમસ્કાર મિત્રો મિત્રો જો તમારે પણ બેંકમાં ખાતું હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે બેંક ખાતા ધારકો માટે જે પાંચ મોટા બદલાવ જે પાંચ મોટા ફેરફાર થયા છે જે દરેકને જાણવા ખૂબ જ જરૂરી છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખનારાઓને કોઈ પણ જાતનો ચાર્જ નહીં લાગે। એસબીઆઈ સહિત અનેક બેંકોના નિયમોમાં જે આ ફેરફાર કરવામાં આવ્યો છે। આપનામાંથી મોટા ભાગના લોકોની જે આ સમસ્યા હોય છે કે બેંક એકાઉન્ટમાં પૈસા ન હોવાને કારણે બેંક તરફથી એવરેજ મિનિમમ બેલેન્સ ચાર્જ કાપી લેવામાં આવતો હોય છે, પરંતુ હવે જે સેવિંગ એકાઉન્ટ એટલે કે બચત ખાતાના જે કસ્ટમરો છે તો એમને આની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એસબીઆઈ સહિત કેટલીક મોટી બેંકોએ હાલમાં જ મિનિમમ મંથલી બેલેન્સના રૂપમાં જે લગાવવામાં આવતો વધારાનો ચાર્જ છે તો એમને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે। ત્યારબાદ બેંકોની વાત કરીએ મિત્રો તો બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ બેંક, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક અને ઇન્ડિયન બેંકના જે મિનિમમ બેલેન્સ રાખવાના નિયમની અંદર મોટો બદલાવ કરવામાં આવ્યો છે। તમામ સ્ટાન્ડર્ડ સેવિંગ એકાઉન્ટ પર જે મિનિમમ બેલેન્સની શરત પૂરી નહીં કરવા પર લગાવવામાં આવતા જે ચાર્જને જુલાઈ 2025 થી હટાવી દેવામાં આવ્યો છે। જો કે પ્રીમિયમ સેવિંગ એકાઉન્ટ સ્કીમ પરથી આ ચાર્જ હટાવવામાં આવ્યો નથી। તો મિત્રો મોટા ભાગના લોકોને જે સેવિંગ એકાઉન્ટ હોય છે, બચત ખાતા હોય છે, તો આવા બચત ખાતાઓની અંદર જે મિનિમમ બેલેન્સ રાખવાની મર્યાદા હોય છે અને ઘણા બધા લોકોને આના લીધે ચાર્જ લાગતો હોય છે, પરંતુ જુલાઈ 2025 થી મોટા ભાગની બેંકોની અંદર જે મિનિમમ બેલેન્સ રાખવાની મર્યાદાનો જે નિયમ હતો એ હવે હટાવી દેવામાં આવ્યો છે, એટલે કે હવેથી કોઈ પણ જાતનો વધારાનો ચાર્જ નહીં લાગે। ત્યારબાદ વાત કરીએ મિત્રો જો તમે પણ યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો તો આ માહિતી ખાસ જોઈ લેજો। ગૂગલ પે, ફોન પે કે અન્ય યુપીઆઈ એપ્લિકેશન દ્વારા ટ્રાન્ઝેક્શન કે પૈસાની લેવડ દેવડ કરો છો તો સરકાર દ્વારા આપવામાં આવેલ જે ટ્રાન્ઝેક્શન લિમિટના નિયમનું પાલન કરવું પડશે, નહીતર તમને પણ જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જીએસટી ની નોટિસ આવી શકે છે। મિત્રો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ જે સરકાર દ્વારા 20 લાખની નક્કી કરવામાં આવી છે, એટલે કે એક વર્ષની અંદર જે 20 લાખ કરતા વધારે યુપીઆઈ દ્વારા પૈસાની લેવડ દેવડ કરો છો તો તમને નોટિસ મળી જશે। તો મિત્રો યુપીઆઈ દ્વારા જે ટ્રાન્ઝેક્શન કરો છો તેમાં જે ટ્રાન્ઝેક્શન લિમિટ છે એ સરકાર દ્વારા 20 લાખની નક્કી કરવામાં આવી છે, એટલે કે તમે 10 લાખથી વધુ જો પૈસા આપો છો અને 10 લાખથી વધુ પૈસા તમે પોતાના એકાઉન્ટમાં મેળવો છો જે યુપીઆઈ દ્વારા તો તમને જે ઇન્કમ ટેક્સની જે જીએસટી ની નોટિસ આવી શકે છે। આના નિયમ એવા લોકોને જ લાગુ પડશે જે આઈટીઆઈ ફાઇલ નથી કરતા, એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા, તો એવા લોકોને આ નિયમ લાગુ થશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો તેવી જ રીતે કોઈ પણ બેંક ખાતા ધારક જો એક વર્ષની અંદર 10 લાખ કરતા વધુ રોકડ રકમ જો બેંકમાંથી ઉપાડે છે તો એમને પણ આ નિયમ લાગુ પડી શકે છે। ભલે પછી તમારું ખાતું જે દરેક બેંકોની અંદર અલગ અલગ હોય, પરંતુ તમારું પાન કાર્ડ એ દરેક બેંક ખાતાની અંદર જોઈન્ટ હોય છે, એટલે કે મિત્રો તમે એક વર્ષની અંદર જો દરેક બેંકોમાંથી ટોટલ થઈને 10 લાખ કરતા વધુ રોકડ રકમ મેળવો છો અથવા તો ઉપાડો છો તો તમને પણ ઇન્કમ ટેક્સની નોટિસ મળી શકે છે। તો મિત્રો જો કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ બેંક ખાતા ધારક જે એક વર્ષની અંદર 10 લાખ કરતા વધુ રોકડ રકમ એ બેંકમાંથી મેળવે છે અથવા તો ઉપાડે છે તો એમને ઇન્કમ ટેક્સની જે જીએસટી ની નોટિસ આવી શકે છે। મિત્રો તમારું ખાતું એક બેંકની અંદર હોય અથવા તો 10 બેંકોની અંદર હોય, પરંતુ તમારો પાન કાર્ડ એ દરેક બેંકોની અંદર જોઈન્ટ હોય છે, રજીસ્ટર્ડ હોય છે, એટલે કે તમારા એક વર્ષની અંદર 10 લાખ કરતા વધુ જો તમારે પૈસાની લેવડ દેવડ થતી હોય તો તમારે જીએસટી અથવા તો આઈટીઆઈ ફાઇલ કરવી જરૂરી છે, નહીતર તમને પણ જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ મળી શકે છે।